નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર લીંબડીથી સામે આવી રહ્યા છે, જ્યાં લીંબડીની હોમિયોપેથિક મેડિકલ કોલેજની ઘટના જ્યાં કેન્ટીનમાં બનેલી દાળમાંથી નીકળી મૃત ગરોળી કે જ્યાં દાળમાં મૃત ગરોળી મળી આવતા તંત્ર પણ દોડતું થયું કે જ્યાં આરોગ્ય ટીમ હોમિયોપેથિક કોલેજ પહોંચી ત્યારે ભોજન કરતા છાત્રોએ વિડીયો કર્યો વાયરલ કે જ્યાં મૃત ગરોળીની તસવીરો અને વિડીયો વાયરલ થયો ત્યારે લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત છે કોલેજ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લીંબડીથી કે જ્યાં લીંબડીમાં ભોજનમાં મૃત ગરોળી નીકળવાના સમાચાર સામે આવી રહ્યા છે। લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની આ ઘટના છે, જ્યાં કેન્ટીનમાં બનેલી દાળમાંથી મૃત ગરોળી મળી આવી ત્યારે દાળમાં મૃત ગરોળી મળી આવતા તંત્ર પણ તાત્કાલિક દોડતું થયું, જ્યાં આરોગ્ય ટીમ હોમિયોપેથિક કોલેજ પહોંચી ત્યારે ભોજન કરતા છાત્રોએ વિડીયો વાયરલ કર્યો, જ્યાં મૃત ગરોળીની તસવીરો અને વિડીયો વાયરલ થયા છે। ત્યારે લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત છે કોલેજ કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં દાળમાં મૃત ગરોળી જોવા મળી રહી છે। આ ઘટના છે લીંબડીની કે જ્યાં હોમિયોપેથિક કોલેજમાં જે દાળમાંથી મૃત ગરોળી નીકળી છે ત્યારે લીંબડી ધંધુકા રોડ ઉપર હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ આવેલી છે। શહેરથી 3 કિલોમીટર દૂર લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અનેક જિલ્લાના છાત્રાઓ અભ્યાસ કરે છે, જ્યાં હોમિયોપેથિક મેડિકલ કોલેજના કેન્ટીનમાં બનેલી ઘટના કે જ્યાં દાળમાંથી મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે ભોજન કરતા છાત્રોએ મૃત ગરોળીની તસવીરો અને વિડીયો ફરતા કર્યાની ચર્ચા વહેતી થઈ છે, જ્યાં અંગે તંત્રએ સ્થળ ઉપર જઈને તપાસ કરતા મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી। જો કે તપાસ કરતા અધિકારીએ આડકતરી રીતે ભોજનમાં ગરોળી મળી આવવાનો સ્વીકાર કર્યો। આથી લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજના સંચાલન સામે પણ સવાલો ઉભા થયા છે, ત્યારે છાત્રોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારી રાખવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। ત્યારે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની સૂચનાથી જે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે ખાદ્ય પદાર્થમાં ગરોળી મળ્યાની જાણ થઈ તેનો નિકાલ કર્યો અને શુદ્ધ ભોજન આપવાની ટકોર કરી હતી કે જ્યાં છાત્રોએ આવી કહી શકાય કે ટ્રસ્ટી સંચાલકો અને સ્ટાફના સભ્યો વિદ્યાર્થીઓ સાથે ભોજન કરે છે, જ્યાં ક્યારેક ફરિયાદ મળી નથી ત્યારે અમુક વિદ્યાર્થીઓ બહાર જમવાના શોખીન હોવાથી મોઢા પરત ફરતા હોય છે, પરંતુ જે કહી શકાય કે હાલમાં જે મૃત ગરોળી આવવાની ઘટના બની છે લીંબડી હોમિયોપેથિક કોલેજ। લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે, જેમાં સ્ટાફગણ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે જ ભોજન લે છે। છેલ્લા 15 દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા। તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખળ કરેલ છે। અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે। આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ મળેલ નથી। આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલું ટીખળ છે। માર્ગદર્શન હેઠળ અમોને સૂચના મળેલ જે અન્વયે ગોપાલનગર હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં ભોજનમાં ગરોળી નીકળવાના સમાચાર મળતા અમો નાયબ મામલતદાર LA ચીલા સ્થળ ઉપર જતા ત્યાંની કેન્ટીનમાં જે તપાસ કરતા જે ભોજનમાં ગરોળી નીકળે તે બદલાવીને વિદ્યાર્થીને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહેલ સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી।